2020ની અરવિંદ કેજરીવાલજીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના લુખ્ખેસ અને પનોતી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે દિલ્હીમાં પ્રચાર માટે નહોતા ગયા ત્યારે અરવિંદ કેજરીવાલજીને 46,758 વોટ આવ્યા। ત્યારે અત્યારે અરવિંદ કેજરીવાલજીના પ્રચારમાં આમ આદમી પાર્ટીના લુખ્ખેસ અને પનોતી ગોપાલભાઈ ઇટાલિયા દિલ્હીમાં પ્રચારમાં ગયા ત્યારે અરવિંદ કેજરીવાલજીને 30,088 વોટ જ પડ્યા હતા। એમને 16,670 વોટનો ફટકો પડ્યો। 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના નિષ્ણાત લુખ્ખેસ અને પનોતી દિલ્હીના પ્રચાર માટે નહોતા ગયા તો આમ આદમી પાર્ટીને 62 સીટો આવી હતી। જ્યારે હાલમાં 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગયા ગુજરાતના આમ આદમી પાર્ટીના વિખ્યાત લુખ્ખેસ અને પનોતી ગોપાલભાઈ ઇટાલિયા ગયા તો આમ આદમી પાર્ટીને માત્ર 22 જ સીટ આવી, એમને 40 સીટોનો બહુ જ મોટો ફટકો પડ્યો। નમસ્કાર દોસ્તો, હું રાની સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, તમને ખબર છે કે 8મી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે। એમાં આમ આદમી પાર્ટી બહુ જ શરમજનક રીતે હારી છે। એના માટે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જ માતમ મનાવી રહ્યા છે। એમ એટલો બધો માતમ મનાવી રહ્યા છે ફેસબુક પર અને આમ આદમી પાર્ટીના ટુકડો પર ચાલનાર પડનાર યુટ્યુબ ચેનલ અને યુટ્યુબરો ખૂબ ગોપાલભાઈ ઇટાલિયાને હાઇલાઇટ કરી રહ્યા છે અને એ પોતાની ભડાસ ક્યાં નીકાળી રહ્યા છે? આ જ બધી વસ્તુઓ પર નીકાળી રહ્યા છે કે જેથી એમના પર દોષનો ટોપલો ન ઢોળાય। દોસ્તો, પણ આ જ વ્યક્તિ કહું છું, દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા ત્યારે એમને વોટ મળ્યા હતા 46,758। દોસ્તો સાંભળજો। અને અરવિંદ કેજરીવાલજી જીત્યા હતા 21,697 વોટથી। દોસ્તો, જ્યારે 2025ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ ગુજરાતની પનોતી ગોપાલભાઈ ઇટાલિયા દિલ્હીના પ્રચાર માટે ગયા તો અરવિંદ કેજરીવાલનું તહેસ નહેસ કરી નાખ્યું છે। અરવિંદ કેજરીવાલજી હારી ગયા છે। એમને વોટ આવ્યા છે અત્યારે 30,088 અને તેઓ હાર્યા છે 4,089 વોટથી। તો દોસ્તો, જે 2020ના વોટ હતા 46,758 દોસ્તો અને 2025ના વોટ છે 30,088। આ ગુજરાતના પનોતી જે ગુજરાતની ગોપાલભાઈ ઇટાલિયા દિલ્હી ગયા તો ગોપાલભાઈને કેટલા વોટ ઓછા આવ્યા? 16,670। ગોપાલભાઈ પોતાનું દેખે એ જ્યારે સુરતમાં ચૂંટણી લડ્યા હતા ને ત્યારે પોતે હારી ગયા છે તો એમને ત્યાંથી સબક શીખવું જોઈએ કે હું હારી ગયો છું, મારે બીજે દિલ્હીમાં પ્રચાર માટે જવું ન જોઈએ। તેમને દિલ્હીમાં કેજરીવાલજીને ડૂબાડી દીધા છે। આ પનોતી વ્યક્તિ છે, એ જ્યાં બી જાય છે ત્યાં સામેવાળાને ડૂબાડી જ દે છે, એવા ગોપાલભાઈ ઇટાલિયા। બીજી વાત કહું દોસ્તો, દિલ્હીમાં જ્યારે 2020માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીને 62 સીટો આવી હતી। ત્યારે ગોપાલભાઈ એમના પ્રચાર માટે નહોતા ગયા, પણ ગોપાલભાઈ જ્યારે 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ગયા હતા તો દોસ્તો તમને તો ખબર જ છે આમ આદમી પાર્ટીને 22 સીટ આવી છે। આ જ પનોતી દિલ્હીમાં ગયા, અરવિંદ કેજરીવાલની 40 સીટો ઓછી થઈ ગઈ। આ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી માટે પનોતી સાબિત થયા હતા અને એ પોતે એમને લાગતું હતું કે ના અમારે હરાવવું છે, એ લાગે અંદરથી લઈને જ ગયા હતા, એટલે જો હરાવી દીધી। અને 2020માં આમ આદમી પાર્ટીના મુખ્ય દિગ્ગજો અરવિંદ કેજરીવાલજી, સત્યેન્દ્ર જૈન અને મનોજ સિસોદિયાજી જીત્યા હતા। ત્યાં જ આજ ગોપાલભાઈ ઇટાલિયા જે એમના ચૂંટણી પ્રચારમાં ગયેલા 2025ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં, ત્યાં આ મુખ્ય 3 દિગ્ગજો અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને સત્યેન્દ્ર જૈનજી આ ગોપાલભાઈ જો પ્રચાર માટે ગયા એ પનોતીના કારણે હારી ગયા। જો ના ગયા હોત તો કદાચ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું પરિણામ કંઈ અલગ જ આવતું। દોસ્તો, આ ગોપાલભાઈની ફિતરત જ છે કે જ્યાં એ પગ મૂકશે ને ત્યાં સામેવાળા હારશે અને એનું ખરાબ જ થશે। આ પનોતી છે એ પોતાનું માતમ મનાવી રહ્યા છે। આ રીતે ફેસબુક પર આવીને રડારડ કરીને
અને એમના અને આમ આદમી પાર્ટીના જે ટુકડો પર પલનાર યુટ્યુબ ચેનલો છે અને યુટ્યુબરો છે એમને ખૂબ હાઇલાઇટ કરી રહ્યા છે કે ખબર નહીં એમને પણ એવું લાગતું હશે કે જો અમે ગોપાલભાઈને હાઇલાઇટ અથવા આમ આદમી પાર્ટીને હાઇલાઇટ નહીં કરીએ તો અમને કદાચ ન મળે પૈસો ન મળે. આ યુટ્યુબ ચેનલો આ રીતની છે દોસ્તો. એટલા જ માટે કહું છું કે અને મેં અત્યારે પણ અમે લોકોએ ગઈકાલે વિડીયો બનાવ્યો હતો અને આજે પણ દોસ્તો તમને કહું છું આમ આદમી પાર્ટી જે દિલ્હીમાં હારી એમાં સૌથી વધારે ખુશ અમે બધા જ છીએ. ભારતમાંથી જો સૌથી વધારે ખુશ છે તો અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંહ અને લોકતાંત્રિક આવાજની આખી ટીમ, સંપૂર્ણ ટીમ બહુ જ ખુશ છે કે અમે અમારી ખુશીનો જાહેર નથી કરી શકતા, કયા શબ્દોમાં જાહેર કરીએ. આ પનોતીએ દિલ્હીમાં બધાને હરાવી દીધી છે એ અમને બહુ જ ગમ્યું દોસ્તો. પછી મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.